જામકુનરિયા શિક્ષિકા હસીનાબેનના વિદાય સમયે આખું ગામ હિબકે રડ્યું। જામકુનરિયા ગામની સરકારી માધ્યમિક હાઈસ્કૂલના 4.5 વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી હસીનાબેન કાંતિયારાનો વિદાય સમારોહ ભાવસભર રહ્યો। અત્યાર સુધી કન્યા શિક્ષણમાં પાછળ પડેલા ગામમાં હસીનાબેનની નિષ્ઠા અને અથાગ પ્રયત્નોથી 22 કન્યાઓ અને 34 કુમારો SSC પાસ થયા હતા। કન્યાઓ ધોરણ 6 થી 8 પછી સ્કૂલ છોડતી પણ હસીનાબેન ઘેર જઈ વાલીઓને સમજાવી શિક્ષણ માટે પ્રેરિત કરતા। હમણાં સ્કૂલમાં નવા 3 શિક્ષકોની નિમણૂક થતા હસીનાબેનની ભુજના જવાહરનગરમાં બદલી થઈ। વિદાયના પ્રસંગે ગામ લોકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીની આંખો વિદાય આપી, ઉપહારો અર્પણ કર્યા અને ભાવુક સંબોધન કરવામાં આવ્યું। હસીનાબેને કહ્યું, આ ગામનો પ્રેમ કદી નહીં ભૂલાય। બાળકો આગળ ભણો, જ્યારે પણ જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરજો। વિદાય સમારંભમાં SMC અધ્યક્ષ ઉમર શેરા, ગામના આગેવાનો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત પ્રિન્સિપલ ડાંગર સાહેબ તથા શિક્ષિકા અશ્વિનાબહેન અને નેન્સીબહેન પણ હાજર રહ્યા હતા। આ ઘટનાએ સાબિત કરે છે કે સાચો શિક્ષક એ છે જે ગામના મનમાં સ્થાન પામે અને સમાજમાં શિક્ષણની જ્યોત જગાવે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।